इसके अंदर ए और बी का कोऑर्डिनेट दिया हुआ है हाँ और बी का फाइंड करना है और ए भी दिया हुआ है 3/7 બી કા કોઓર્ડિનેટ ફાઇન્ડ કરના હે पी का પી નું એટલે પી વચમાં છે એની બી કોઈ પોઈન્ટ છે ને यस એના કોઓર્ડિનેટ -2, -2 એવું છે. મેં આયરું આ ફિગર ડ્રો કરી દે. એના કોઓર્ડિનેટ -2, -2 અને બી ના 2, -4 અને પી કઈ જગ્યાએ છે? પી વચમાં ગમે તે જગ્યા છે તો અમે ગમે તે આ સાઈડ મેં કરી મૂકું. પછી કંઈક લખેલું છે અમે બીજું કંઈક રેશિયો આમાં ઇઝીલી આપેલો નહીં મળે તો રેશિયોના બદલે બીજું કંઈક લખેલું છે એપી ઇઝ ઇક્વલ ટુ ક્યાં લખું મેં આ સાઈડ લખી દે એપી ઇઝ ઇક્વલ ટુ 3/7 એબી આયરો આ વસ્તુ છે ને રેશિયોનો મતલબ શું થાય તમારે શું ફાઇન્ડ કરવાનું તમારે આયરો આ ફાઇન્ડ કરવાનું એપી ડિવાઈડ આયરો આ પીબી તમારે ફાઇન્ડ આયરો આ કરવાનું છે એપી ડિવાઈડ પીબી અને આપેલું આયરો આ છે આમાં બી આપણે એબી ને આ બધું નીચે લઈ લઈએ તો જો આ બાજુ મલ્ટીપ્લાયમાં તો આ બાજુ આવ્યું છે નીચે તો આ બેમાં ફરક શું છે આમાં ફરક શું છે पीबी और एबी આયરો એબી છે અને અહીંયા પીબી છે તો કેવી રીતના કરીએ તમે સ્કૂલમાં કેવી રીતના કરેલું એબીને જ 2 ભાગ કરી મૂકેલા જો આને બીજી બી રીતે થઈ શકે મેં તમને હું એક્સ રાખીને કરાવી દઉં કેવી રીતના રાખીએ આના પરથી છે ને તમારે એઝ્યુમ કરી દેજો ચાલે કે લેટ એપી ઇઝ ઇક્વલ ટુ 3x તો એબી ઇઝ ઇક્વલ ટુ શું આવે એપી એટલે 3x રાખે તો એબી એટલે 7x આવશે કેમ કે એબી ના સામે 7 છે. હવે આ જ વસ્તુ છે ને મેં આમાં લખું એપી 3x છે ને એપી એટલે કેટલું એ થી પી સુધીનું એટલે એ જ મેં લખેલું આયરવા 3x પછી એબી 7x છે ને એબી એટલે કથી કહું સુધીનું અહીંયાથી લઈને આ બાજુ પહેલેથી લઈને છેલ્લે સુધીનું ડિસ્ટન્સ આયરું આખું 7x છે તો આયરવા ડિસ્ટન્સ કેટલું હશે જો આટલું 3x હોય આખું 7x છે તો આ બાકીનું તે 4x આમાંથી આયરવા નંબર માઇનસ કરે તો આયરું આવી જાય આ 4x કાથી એવો ખબર પડી છે ને અરે આયરું આખું 7x છે પણ આટલું 3x જ છે તો બાકીનું આયરું આ જે બચ્યું તે એટલે એ મેં લખી દેમ પીબી ઇઝ ઇક્વલ ટુ પીબી એટલે આયરું આ પાડે તો 7x માઇનસ 3x ઇઝ ઇક્વલ ટુ 4x તો બસ એના પરથી આપણે આયરું લખાઈ જાય એપી એટલે કેટલા છે એપી એટલે અહીંયા લખેલા છે 3x પીબી એટલે આયરું 4x તો x ને x કટ થઈ ગયો એટલે 3/4 તો આના પરથી આયરો રેશિયો મળ્યો છે આપણને રેશિયો મળી ગયો આ 3/4 એટલે m રેશિયો n m ના બદલે 3 મૂકો n ના બદલે 4 મૂકો તો બસ પછી તો થઈ જાય એવું છે ને તો અમે કરાવી મૂકું લખું હું પણ મેં p ડિવાઈડ પહેલા સ્ટેટમેન્ટ લખી દઉં p ડિવાઈડ ab ઇન 3/4 એટલે પહેલાં તમારે છે ને આયરવા જરાક કરવા પડશે પહેલાં તમે આ લખજો કાં તો તમારે નોટમાં આટલી જગ્યા હોય જોઈએ કે આ સાઈડ બી લખાય ને આ સાઈડ બી લખાય એટલે મેં બધું આવી રીતના લખું હવે pxy પીના કોઓર્ડિનેટ ફાઇન્ડ કરવાનો ફોર્મ્યુલા વીર ફોર્મ્યુલા આપણે કયું યુઝ કરવું 3 ફોર્મ્યુલા છે આપણી પાસે કયું કે વાળું k/1 વાળું હા એ જ આજ એટલે k/1 વાળું યુઝ નહીં કરવાનું કેમ કે અહીંયા 3/4 છે તો m/n mx2 nx1
એમ પ્લસ એન આ બાજુ ખાલી વાય આવશે આના બદલે. હવે એમ ને એન તો આપણને ખબર છે, પછી અહીં x1 y1, અહીં x2 y2. હવે શું કરું મેં પહેલાં એમ ને એનની વેલ્યુ મૂકી દઉં, કેમ કે તો જરાક સ્પીડમાં થઈ જાય. 3 ને 4 છે ને, તો આ 3 બ્રેકેટ 4 બ્રેકેટ બાય 3 પ્લસ 4, આ બધું બી સેમ એવું જ આવે. 3 બ્રેકેટ પ્લસ 4 બ્રેકેટ ના 3 પ્લસ 4 બ્રેકેટ. હવે શું કરવાનું, x2 ને x1, x2 એટલે 2, x1 એટલે -2, y2 અને y1. હવે આ બધાનું મલ્ટીપ્લાય કરવાનું છે, તો આનું મલ્ટીપ્લાય 6, આનું -8 ડિવાઈડ બાય 7, આયરું આ -12 પછી -8 ડિવાઈડ બાય 7, તો શું આવશે 6 - 8 એટલે -2 અને આ 7 તો સેમ જ, આનું -20 અને આ સેમ જ. તો બસ થઈ ગયું, લખી લો. આનું આગળ ડિવાઈડ તો નહીં થાય, લખી લો આજ. મેં ખાલી આયરવા લખી દે. હા 0